પંખીના માળા જેવા તરખરા કરીને ગામ છે ને તરખરા ગામની માલપા મારી ધૂળના ધડીમલે હાલે મોજૂદ મારી મેલડી બેઠી છે. નહીં વ્યવહાર, નહીં મૂડી, નહીં ઇજ્જત, નહીં આબરૂ, જેને ગરીબાઈ આંટો લઈ ગઈ છે. સાહેબનો તળબદા કોળી છે, નામ જેનું વિપુલ છે, પણ સાહેબ ગરીબ માણસ. અને સાહેબ રૂપિયા વાળાને તો મેલડી મળે, પણ જેથી ગરીબને મેલડી મળે ને તેથી એના નસીબના તાળા ખોલી નાખે. આવી મારી મેલડી છે. જેને ગરીબાઈની મારી પાસે મેલડી મળીને માં મેલડીનો જેને પાલવ પકડી લીધો એવા ગામની બજારની મારી પાસે નીકળે તો કોઈ જેને રામ રામ નો કે, કોઈ જેને જય માતાજી નો કે. અને સાહેબ જેથી તમારી મોડી વેળા માઠી વેળા હોય ને ત્યારે કાકા કુટુંબ પરિવારના ભાઈઓ પણ તમને આવકારો ન આપે. આવા તરખરા ગામની બજારની માલપા જેના માવતર દુબળા છે, જેનું ઘર દુબળું છે, પણ દિલના દિલાવર છે. પણ એક ધોળીનો ધડીમલો અવાવરું મકાન જ્યાં પડેલા સાહેબ પડીને પટ થઈ ગયેલા, એક ધોળીનો ધડીમલો, એક માં મેલડીનું 3 પાખાળું, એક સિંદૂરનું તાણેલું તીરસું રહી ગયું. કળિયુગની માનવા મારી મેલડી તો એક સાહેબ આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે જેને લોહી ચુંબક કહેવાય, લોઢાની કણસોને જેમ લોહી ચુંબક ખેંચી લે એમ મારી મેલડી સાહેબ ગરીબ હોય ને, જેની ગરીબની વેલા વાળવાની હોય ને, એ જેને ગામ નો બોલાવતું હોય ને એને મારી મેલડી બોલાવે. મેઘલી અંધારી રાતના 12 નો સમય બની ગયો છે અને આ ગરીબ માણસ